સેવાની સિદ્ધિ કઈ રીતે થાય અને સેવાનું ફલ શું, આ ત્રણેયની વાત કરી. સેવા એટલે શું? તો કે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરવણ થઈ જવું, એ જ સેવા છે. એટલે કે જેના થકી જે રીતે ચિત્ત પરવણ થાય તો તમે સેવામાં છો. કદાચ ઠાકોરજી સન્મુખ ન હો પણ છતાંય ચિત્ત પ્રવણ થયું તો એક ક્ષણે તમે સેવામાં છો. ચેતસ્તત પ્રવણમ, જેમ સોઈમાં દોરો પરોવીએ, ગમે તેટલી આંખો સારી હોય પણ ચિત્ત એકાગ્ર કર્યા વગર દોરો પરોવાતો નથી. એમ જ જ્યાં સુધી ચિત્ત પ્રભુમાં પરોવાઈ ન જાય ત્યાં સુધી સેવા ફલરૂપા ન કહેવાય. અને એટલા માટે જ્યારે પણ સેવા કરો ત્યારે મનમાં અનેકવિધ પ્રકારના ભાવ ધારણ કરીને સેવા કરો કે હું પ્રભુને શું કરું કે લાલ ડડાવું, મંગળાની શું ભાવના છે, શૃંગારની શું ભાવના છે, રાજભોગની શું ભાવના છે, એ ભાવના ચિત્તમાં વિચાર કરીને ભગવત સેવામાં જાઓ. એટલે કે તમારા ઘરે તમે છો એમ ન વિચારો, જ્યારે મંદિરના દ્વાર ખોલો ત્યારે તમે નંદાલયમાં આવી ગયા છો એવો ભાવ રાખીને સેવા કરો. આપણે વાર્તા સાહિત્યમાં તો અનેક પેલી વાર્તામાં આસ્કંદાસજી આદિની પણ વાર્તાઓ કે તીર છોડ્યું પેલા ચોરે આર પાર નીકળી ગયું, પણ ભગવત સેવામાં હતા તો ભાન જ ન રહે, કારણ કે તો સેવામાં છે. રાધાજી રાજપૂતનો પ્રસંગ આવે છે કે જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યા અને પૂરણપુરી ભોગ ધરી છે પણ ઘી ધરવાનું રહી ગયું અને પ્રભુને ખૂંચ્યું ગળામાં અને આજ્ઞા કરી કે તે ઘી તો ધર્યું નથી, અને યુદ્ધના મેદાનમાં જતા જતા પાછળ વળ્યા અને એટલા ઉતાવળમાં કરે પ્રભુને શ્રમ પડી જશે, સીધા ગયા અમૃત કરવા આવ્યા, ઘી લીધું ને ઠાકોરજીને ધરવા નિજ મંદિરમાં પહોંચ્યા તો ખરા પણ પગમાં જોડા કાઢવાનું ભૂલી ગયા. અને પ્રસાદ લેવા જે આવેલા વૈષ્ણવો એમને ભાવ ન દેખાયો, જોડા દેખાયા. હવે જેને જોડા દેખાય એને એ જ મળે. થયું કે લો આટલા મોટા વૈષ્ણવ બને છે અને ગુસાઈજી પણ જેની પ્રશંસા કરે છે, આટલું તો ભાન રાખતા નથી કે જોડા પહેરીને ન જવાય. પ્રસાદ લીધા વગર જતા રહ્યા અને એ દિવસે એ વૈષ્ણવે પણ પ્રસાદ ન લીધો, કારણ કે વૈષ્ણવ પ્રસાદ લીધા વગર ઘરેથી જાય તો મારાથી કેમ લેવાય. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી, ગુસાઈજીએ પછી વૈષ્ણવને કહ્યું કે અરે એ વૈષ્ણવનો ભાવ તમે ન જોયો ને જોડા જોયા, જાઓ મારી આજ્ઞા છે કે એના ઘરે પ્રસાદ લઈ જાઓ. આ ભાવ ચેતસ્તત પ્રવણમ સેવા. એટલે સસુર અને વહુનો પ્રસંગ આવે છે ને કે જોડા લેવા મનથી એમ થયું સેવા કરતા કરતા કે આ જોડા સીવા મોચીને આપ્યા છે ને હજી પાછા નથી આપ્યા. અને વહુ બાર બુહારી કરતી હતી ને આવ્યા મહેમાન, પૂછ્યું કે શેઠજી ઘરમાં છે કે ના એ તો જોડા લેવા મોચીની દુકાને ગયા છે. અને પેલા બૂમ પાડતા પડતા અંદરથી બહાર આવ્યા, અરે સેવામાં બેઠો છું ના કેમ કે છે? ક્ષમા કરજો, બેઠા તો ઠાકોરજી સામે હતા પણ મન તો મોચીની દુકાને જ હતું. આવા અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો આપણે ત્યાં છે. ગુસાઈજીના ચરિત્રનો એવો પ્રસંગ આવે છે કે એકવાર યમુનાજીના કિનારે ગુસાઈજી ઠાડા છે અને ગોકુલનાથજી ને ગિરધરજી ને બધા ઘનશ્યામલાલ બધા લાલજી સાથે ઉભા છે. એટલામાં યમુનાજી પર તરતું એક ઢાકનું એક ખાખરાનું પત્તું તણાતું ગુસાઈજીએ જોયું. હતું પીપળનું પત્તું, પણ ગુસાઈજી તુરંત બોલ્યા કે દેખો બાબા ઢાક કો પતવા આ રહ્યો હે. બધા લાલજીએ જોયું કે આ તો પીપળનું પત્તું છે, કેમ ઢાકનું પત્તું કેમ કે છે? કે શ્યામ ઢાકનું પત્તું આવે છે, ઝાડનું ખાખરાનું પત્તું આવે છે. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું જેમ કાકાજી આજ્ઞા કરે છે ને એમ જ કહો કે હા ઢાકો પતવા આ રહ્યો. કે આવું કેમ કાકાજીએ કહ્યું? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે ગુસાઈજી યમુનાજીના કિનારે ઉઠાડા હતા ત્યારે એમનું ચિત્ત છાક લીલામાં હતું કે ઠાકોરજી શ્યામ ઢાક પર છાક લીલા કરી રહ્યા છે, શ્યામ ઢાકના પત્તા તોડી દૂના બનાવી રહ્યા છે, સખાઓને વાટી રહ્યા છે અને એમનું ચિત્ત એ લીલામાં હતું એટલે પીપળનું પત્તું પણ એમને શ્યામ ઢાકનું પત્તું દેખાય. ચેતસ્તત પ્રવણમ સેવા. આ ચિત્તનું પરવણ એ જ સેવા છે અને માનસી સેવા એ પરમ પદ રૂપા છે કે જ્યારે અખંડ રૂપે મન ભગવત સેવામાં લાગી જાય એ માનસી. અને એવી માનસીના દાન પણ ગુસાઈજી તો પેલા કરપણ જે કંજૂસ શેઠ હતા એને પણ પેલું ખાંડ વધારે પડી ગઈ હાથ નાખ્યો માનસીમાં. એવા કેવા કેટલા ભગવતીઓના ચરિત્રો આવે છે કે જેને એવી કૃપા મહાપ્રભુજીને ગુસાઈજીએ કરી કે સીધી માનસી એમને સિદ્ધ થઈ.
આપણે આંખો બંધ કરીને ઘરે બેસીને કરીએ ને એ સેવાની ભાવના કરી કહેવાય, એને માનસી સેવા ના કહેવાય. માનસી કરાય નહીં, એ તો ત્યાં પહોંચાય, એ તો અવસ્થા છે. માનસીતા પરામતા, એ તો તનુ વિત્તજા કરતા કરતા માનસીની સિદ્ધિ થાય, ફલરૂપા છે. એનો પ્રયાસ ન હોય, એની તો પ્રાપ્તિ હોય. માનસી કરવાનો પ્રયાસ ન થાય. હમણાં આપણે તનુ વિત્તજાથી જે સેવા કરીએ છીએ, એટલે અહીંયા કહ્યું તત્સિદ્ધે તનુ વિત્તજા. એ માનસીની સિદ્ધિ કઈ રીતે થાય? તો કે તનુ વિત્તજા સેવા કરતા કરતા, આપણા ધન અને આપણા દેહથી સેવા કરતા 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 એ માનસી પ્રભુ પ્રસન્ન થઈને દાન કરે. તો ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા. ચિત્તનું પરવણ તનુ વિત્તજાથી થશે. કારણ કે દેહ અને ધન એકમાં આપણો અહંકાર છે અને એકમાં આપણું મમત્વ છે. તો જેમાં અહમ છે એ દેહ ઠાકોરજીને સમર્પિત કર્યો તો અહંકાર પ્રભુના ચરણે ગયો, અને જેમાં મમતા છે એ પ્રભુને ધરી દીધી તો પછી આપણું મમત્વ પણ ઠાકોરજીના ચરણે ગયું. અને આમ અહમતા અને મમતા ઠાકોરજીના ચરણે લાગે, તેનાથી એની સિદ્ધિ તનુ વિત્તજાથી થાય. આ દેહ અને ધન બંને ઠાકોરજીમાં લગાડી અને તત્ અને તનુ વિત્તજા દ્વારા માનસીની સિદ્ધિ થાય. તો કે આ સેવા કરવાથી મળશે શું, એનું ફળ શું? તો કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધન. મહાપ્રભુજી એનું ફળ કહે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ, સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે, એ પરબ્રહ્મના સ્વરૂપનું. કારણ કે કોઈના વિશે કોઈનો બાયોડેટા વાંચીએ તો એનો પરિચય ન થાય, પણ થોડા દિવસ એની જોડે રહો ને તો ખબર પડે કેવો છે. એમ જ મહાપ્રભુજી કહે કેવલ શાસ્ત્રોમાં ભગવાન વિશે વાંચીને ભગવાનનું બોધ નહીં થાય, પણ એને માથે પધરાવી એની જોડે રહેવા લાગો તો બ્રહ્મ બોધનમ આપમેળે થઈ જશે. એ જ કારણ કે સોહી જાનત જેહુ જનાઈ અને તુમ્હી જાનત તુમ્હી હોઈ જાય. તુલસીદાસજી પણ કહ્યું ને કે જે કોણ ભગવાનને જાણી શકે? જેને ભગવાન જણાવવા માંગે. એટલે પ્રભુની સાથે સેવામાં રહેતા રહેતા બે વસ્તુ થશે, સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જશે. કારણ કે દુઃખ હરતા ભગવાન જ છે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે તો સંસારમાં દુઃખી થયેલા લોકો પાસે ન જતા, કારણ કે એ લોકોમાં મદદ કરવાનું સામર્થ્ય છે, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય એમનામાં નથી. તમે ગમે તેટલો સંસારનો સમર્થ વ્યક્તિ હોય, એ તમને મદદ કરી શકશે, દુઃખ દૂર કરવાની ગેરંટી નહીં આપી શકે. દુઃખ હરતા કેવલ ને કેવલ ભગવાન છે. અને એટલે હું તો ઘણી વાર કહું કે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી. માંગ્યા વગર નથી રહેવાતું તો ભગવાન પાસે માંગો, પણ ગમે ત્યાં હાથ ફેલાવવા ન જતા. કારણ કે તમે ભગવાનને સમર્પિત થયા છો અને ભગવાનને શરણાગત થયા પછી, પ્રભુની કંઠી બાંધ્યા પછી ગમે ત્યાં હાથ ફેલાવે તો ભગવાનનું અપમાન થાય. અને એટલા માટે માંગવું જ છે તો પ્રભુ પાસે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે. કારણ કે જેના માથે ભગવાન બિરાજે, જ્યાં સૂર્યનો ઉદય થયો હોય ત્યાં અંધકાર ક્યાં રહી શકવાનો? આપણે જેમ કે ભગવાન દુઃખ આપે તો સહન કરી લો. અરે ભગવાન ક્યારે કોઈને દુઃખ આપી જ નથી શકતા, કારણ કે એની પાસે દુઃખ છે જ નહીં. દુઃખ હોય તો આપે ને, કારણ કે ભગવાનનો અભાવ એનું નામ જ દુઃખ છે. અને દુઃખ દૂર કરવા ભગવાનને જેમ સૂરજ ઉગે અને કમળ ખીલે, તો કે સૂરજે હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખીલવવાનું ન હોય, પણ એનું અસ્તિત્વ જ કમળને ખીલવી દે. એમ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર જ દુઃખનો નાશ કરી દે છે. મારી સાથે ભગવાન છે, મારા માથે ભગવાન છે, આ ભાવ પ્રભુને માથે પધરાવવાનો,
એ તમારા સમસ્ત દુઃખોનું નિવારણ છે. તો તદ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ અને બ્રહ્મનું બોધન થઈ જશે. જે ભગવાનને કોઈ જાણી ન શકે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સવ, જે વાણી મન બુદ્ધિથી પર છે, એ પરમાત્માનું બોધન કરવાનો એક જ ઉપાય છે, અને એ છે માથે ઠાકોરજીની સેવા બદલાવી. કૃષ્ણ સેવા સદાકાળ એ તમારા માથે વિરાજશે. એનું મહાત્મ્ય જાણીને માથે પધરાવવાનું, કારણ કે એ અનેક સ્વરૂપે આપણા માથે બીજો આપણા સેવાના ક્રમમાં પણ કેટલી ભાવનાઓ. એને બાલોપચાર કરીએ, ગ્વાલોપચાર કરીએ, રાજોપચાર કરીએ અને બ્રહ્મોપચાર કરીએ. આ ચારેય ઉપચારથી આપણે પ્રભુને સેવીએ છીએ. એ બાળક છે એટલે બાલ ભાવ રાખીને સેવીએ. ઘણા લોકો કે તમારે ત્યાં બાલકૃષ્ણની સેવા, અરે ના, બાલ ભાવની સેવા. બાકી સાતે સ્વરૂપમાં જુઓ બાલકૃષ્ણ એક જ છે, બાકી બધા ઠાડા સ્વરૂપો જ છે. બાલ ભાવનો ક્રમ, બાલોપચાર, ગ્વાલોપચાર, એ ગ્વાલ પણ છે. એટલે ગુવાળિયાની જે દિનચર્યા હોય એવી દિનચર્યા સાથે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. સવારે ઉઠી જેમ ગાયો ઘંટનાદ કરે અને જાગે, ગાયોને ચરાવવા જાય, ત્યાં પહોળી જાય, પાછા ગાયોને લઈને પધારે, અને ગ્વાલની દિનચર્યા એ ઠાકોરજીની સેવા ક્રમમાં છે. ત્રીજું છે એ વ્રજનો રાજા પણ છે, રાજોપચાર. ખંડપાટ લાગે, સિંહાસન લાગે, સોનાના શણગાર ધરે, હીરાનો મુગટ ધારણ કરે, એક રાજા જેમ બિરાજે એવો વિવેક આપણે રાખીએ. અને ચોથું બ્રહ્મોપચાર, એ પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર છે. અને વેદમાં જે બ્રહ્મોપચાર, પંચામૃત આદિ, જ્યેષ્ઠાભિષેક આદિ જે ઉપચારો બતાવ્યા છે બ્રહ્મની ઉપાસનાના, એ પણ આપણે કરીએ. તો આ ચારે પ્રકારના ઉપચાર કરી અને ઠાકોરજીને સેવીએ છે. તત્સિદ્ધે તનુ વિત્તજા, તનુ અને વિત્તજા દ્વારા. તો અહીંયા કહ્યું ચેતસ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. આ જે કૃષ્ણની સેવાની વાત કરી તો બ્રહ્મ બોધનમ એમ કહીને કહ્યું, તો હવે આ બ્રહ્મ છે કોણ, એનું સ્વરૂપ શું છે, એના કેટલા પ્રકારના સ્વરૂપ, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની ચર્ચા આગળ મહાપ્રભુજી કરશે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવશે, જગતનું સ્વરૂપ સમજાવશે, જીવનું સ્વરૂપ સમજાવશે, અને સેવા દ્વારા પરમ ફલની પ્રાપ્તિ શું થાય એની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં આગળ મહાપ્રભુજી કરશે. એટલે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો જે સિદ્ધાંત છે એ અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સમજાવે છે. અને એટલા માટે હવે પરબ્રહ્મને સમજાવતા મહાપ્રભુજી કહે, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ. એ પરબ્રહ્મ કોણ છે અને અક્ષર બ્રહ્મ કોણ છે અને ક્ષર બ્રહ્મ કોણ છે. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, યસ્માત ક્ષરવતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતમ પુરુષોત્તમ. એ જે વાત કરી એ અહીંયા સમજાવ્યું કે પરબ્રહ્મ, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ. તમે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને ભાગવતજી આ ચારેયનું અધ્યયન કરી લો. આ ચારેયના મત પ્રમાણે મહાપ્રભુજી કે આ મારો મત નથી, આ શાસ્ત્રોનો મત છે. જે શાસ્ત્ર કહે એ મત કહું છું, અને એ મત પ્રમાણે જે ભાગવતજી એ તે ચાંસ કલા પુંચ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 24 અવતારોની વાત કરતા વ્યાસજીએ કહ્યું એ પરબ્રહ્મ કૃષ્ણ છે, એ અવતારી કૃષ્ણ છે. ગીતાજીમાં તમે અહમ પ્રભવ એમ કહીને અનેક પ્રકારથી ભગવાન પ્રતિતમ પુરુષોત્તમ, હું પુરુષોત્તમ છું. જગત અને જીવનું પ્રાગટ્ય થાય છે. જેમ અગ્નિમાંથી તણખા ઉડે એમ આ અક્ષર બ્રહ્મમાંથી તણખા ઉડ્યા અને જગત અને જીવનું પ્રાગટ્ય થયું. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો નિરાનંદ જગત છે, અલ્પાનંદ જીવ છે અને પૂર્ણાનંદ ભગવાન છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. જેમ અગ્નિમાંથી તણખા ઉડે ત્યારે તણખામાં થોડી ગરમી હોય, એ છે અલ્પાનંદી જીવ, અને હજી થોડો વધારે સમય થઈ જાય તો ગરમી જતી રહે ને રાખ રહી જાય, એ છે નિરાનંદ જગત. તો આ અક્ષર બ્રહ્મ કેવું અમારા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ વર્ણન કરે છે કે જ્યારે ગોપાલદાસજીને દર્શન ગુસાઈજીએ કરાવ્યા અને ત્યારે અક્ષર બ્રહ્મનું વર્ણન કરતા ગોપાલદાસજીએ ગાયું હતું. ત્યાં નથી રૂપ, વર્ણ, વપુ, દ્રષ્ટ, કોઈ દ્રષ્ટ પદાર્થ નથી, કેવલ વ્યાપક છે.
એ નિરાકાર રૂપે વ્યાપેલો છે. એમ સચ્ચિદાનંદકમ બૃહદ પણ ગણિતાનંદ છે. પણ પરબ્રહ્મ કેવા છે કે પૂર્ણાનંદ. અને દ્વિરૂપમ તદ્ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને કહ્યું અક્ષર બ્રહ્મ બે સ્વરૂપ વાળું છે, એક જગત રૂપે અને બીજું એનાથી વિલક્ષણ રૂપે. એટલે કે જગત અને જીવ આ બંને રૂપે નિરાનંદ અને અલ્પાનંદ રૂપે અહીંયા પ્રગટ થયા. કૂટસ્થોક્ષર ઉચ્યતે, જે ગીતાજીમાં પણ કહ્યું જે કૂટસ્થ છે એ જ અક્ષર બ્રહ્મ છે. એની ઘણી વિસ્તારની ચર્ચા જેમ ગીતાજીમાં કહેલી કે એક સ્વરૂપ અંતર્યામી છે, એક સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે. એટલે કે ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર એટલે કે નાશવંત, જેનું રૂપ પરિવર્તિત થતું રહે, એ આ જગત રૂપે ક્ષર દેખાય છે. બીજું છે અક્ષર, જેનો નાશ નથી થતો, જે દરેકની અંદર અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને ત્રીજું સ્વરૂપ પરમાત્માનું છે, જે અક્ષર અને અક્ષરથી પર જેની આપણે સેવા કરીએ છીએ, એ પુરુષોત્તમ રૂપે બિરાજે. આ ત્રણ સ્વરૂપો પરમાત્માના બતાવ્યા. જેમ ચતુશ્લોકી ભાગવતમાં પણ ચાર તત્વોની ચર્ચા ભગવાને જ્યારે ભાગવતજીની પહેલી કથા, એટલે કે ભગવતા પ્રોક્તમ ભાગવતમ, પહેલું ભાગવત સ્વયં ભગવાને કહેલું છે. 4 શ્લોક અને વ્યાસજી 18,000 શ્લોકમાં વિસ્તાર કરે અને એમાં બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા 4 શબ્દોની ચર્ચા વેદાંતની ત્યાં કરી, બ્રહ્મ, જીવ, જગત અને માયા. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વયં મહાપ્રભુજી પણ બ્રહ્મની ચર્ચા કરશે, જગતની ચર્ચા કરશે અને જીવની ચર્ચા કરશે. અને લય થાય ત્યારે આ બધા એકબીજાની ભીતર સમાતા 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 છેલ્લે બ્રહ્માજી, અને બ્રહ્માજીનો પણ નાશ એટલે કે લય થાય અને બ્રહ્મમાં સમાહિત થઈ જાય. એટલે અહમ ઈવ અગ્રે, જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે ત્યારે હું છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ પરબ્રહ્મ જે શેષમાં બચે છે, કે જ્યારે બધું સમાહિત થતું જાય ત્યારે છેલ્લે જે બચે એ પરબ્રહ્મ છે, જેમાંથી બ્રહ્માજી આદિ સૃષ્ટિનો વિસ્તાર કરે. એ પરબ્રહ્મ જે પૂર્ણ આનંદ રૂપ છે, જે આનંદનું મૂર્તિમંત, આનંદ માત્ર કર્પાદ મુખોદરાદિ સર્વાંગ જે આનંદમય છે. અને એ જ શાસ્ત્રોમાં કૃષ્ણ રૂપે, એટલે કે વેદાંતમાં બ્રહ્મ કયા, ભાગ પુરાણોમાં ભગવાન કયા, ગીતાજીમાં પરમાત્મા કયા, પણ એ જ સર્વ જગ્યાએ કૃષ્ણ ઇત્યભિધીયતે, કૃષ્ણ નામથી ઓળખાયો છે એ પરબ્રહ્મ. અને એ કૃષ્ણ તત્વની ચર્ચા છે. કારણ કે પુરાણોમાં વિષ્ણુના અવતાર રૂપે પણ કૃષ્ણ છે અને સર્વ અવતારોના અવતારી રૂપે પણ કૃષ્ણ છે. આ કૃષ્ણ શબ્દ બે રીતે વપરાયેલા છે પુરાણોમાં. એક અવતાર રૂપે કૃષ્ણ અને એક સર્વ અવતારોના અવતારી રૂપે પરબ્રહ્મ રૂપે કૃષ્ણ. તે જે પરબ્રહ્મ કૃષ્ણ છે એની ચર્ચા અહીંયા કરવામાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત થાય. એ જ મૂળમાં, અંતમાં જે છે એ જ પરબ્રહ્મ. આપણે જેમ મૂળ જોઈએ કે જેના મૂળ ઉપર છે, એવું આ વૃક્ષ સંસારનું ભગવાને કેવું પ્રગટ કર્યું. ઉપર કઈ રીતે, કોઈના મૂળ ઉપર કઈ રીતે હોય? તમે તમારું મૂળ શોધો, તમારા બાપુજીનું નામ શું, મારા દાદાનું નામ શું, મારા પરદાદાનું નામ શું, આમ કરતા કરતા મારા 7મા પૂર્વજ કોણ, મારું ગોત્ર, હું કયા ઋષિની સંતાન, એ ઋષિ ક્યાંથી પ્રગટ થયા, તો છેલ્લે મૂળમાં ઈશ્વર મળશે. એટલે ક્યાંક મૂળ ઉપર છે બધાના, જ્યાંથી આ અશ્વત્થ વૃક્ષ ફેલાયો. તો એ જ પરબ્રહ્મ. એમ પરમાત્માનો અનુભવ પરિચય કરાવ્યો. આગળ જગતનું વર્ણન કરશે. એ જ બ્રહ્મ કઈ રીતે જગત રૂપે પરિણમિત થયા, એ જ કઈ રીતે જીવ રૂપે પરિણમિત થયા, એની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી કાલે કરશે. કારણ કે આજે યદુનાથજીના વચનામૃતનો આનંદ લેવાનો છે. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા